એટલી વારમાં અમે 2 વાર હંજવારી કાઢી. આમ તો જો ઘરમાં સિમેન્ટ આવી ઉડી ઉડીને. મમ્મી પાણી વારતા જાય છે ને સાથે સાથે માંડવી પણ નેદતા જાય છે. આવી રીતના મેં ટિફિનની થેલી લઈ લીધી. મમ્મીએ આવી રીતના ગાય માટેના ટિફિનની થેલી લઈ લીધી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને જો આપણે દિત્યાબેનને સુડાવી દીધી છે, ફ્રી થઈ ગયા છે બધું કામ કરીને. અને અત્યારે જો આપણે છે ને અહીંયા આગળની દિવાલમાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે. કારીગરો જો આવી ગયા છે અને અડધું તો થઈ ગયું છે, હવે થોડુંક જ બાકી છે. અને પ્લાસ્ટર થાય છે ને એટલે નીચે જો કેટલું બધું ગંદુ થઈ ગયું છે. ઉપર તો પતરામાં ને એમાં તો પપ્પાએ જો ઢાંકી દીધા હતા એટલે પતરા ખરાબ ન થાય. એમાં જે ઓલો માલ ખરે ને એના લીધે પછી સિમેન્ટ ને બધું ચોટી જાય ને એટલે બગડી જાય. તો જો અહીંયા કેટલું બધું ખરાબ થઈ ગયું છે. દરરોજનું છે આ કામ તો આપણે, કેમ કે પ્લાસ્ટર થાય એટલે નીચે બધું ખરે તો આ બધું આપણે પછી સાફ સફાઈ કરવી પડે. તો જો આ રીતનું બધું અહીંયા ગંદુ થઈ ગયું છે. પ્લાસ્ટરની દિવાલ પૂરી થઈ જાય ને પછી આપણે આ બધું પાછું સાફ કરવું પડશે. હવે તો ઓલમોસ્ટ કામ પૂરું થવા આવ્યું છે. બાર પ્લાસ્ટર હવે એક દિવાલ છે એ થઈ જાય એટલે પછી પૂરું. ને અંદર લાદીનું ને એવું ચોંટાડવાનું કામ બાકી છે. ને અત્યારે તડકો એટલો છે ને કે એની વાત જ પૂછોમાં, ફૂલ ગરમી અને તડકો છે. ચાલો તો ચા બનાવી અને આપણે આપી આવ્યા છીએ ઉપર કારીગરોને, એટલે એ લોકો ચા પી લે. અને અહીંયા જો આપણે થઈ ગયો છે કપડાનો ઢગલો. દિત્યાબેન તો હજી સૂતા છે, ત્યાં સુધીમાં આપણે ફટાફટ કપડાં હંકેલી લઈએ અને રોંઢાનું જે કામ બાકી છે ને ફટાફટ પહેલાં કામ પૂરું કરી દઈએ. ચાલો તો આપણે રોંઢાનું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું, પણ તોય હજી દિત્યાબેન તો સૂતા જ છે. ત્યાં સુધીમાં મારે કામ છે હું પતાવી લઉં. હમણાં છે ને રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નજીક જ આવવાના છે, એટલે આપણે ફેસ કેર કરવી પણ જરૂરી છે. અને એના માટે છે ને હું ઘરે બેઠા જ ફેશિયલ કરું છું. મને ન્યૂડનું ફેશિયલ કિટ છે જે મેં આની પહેલાં યુઝ કરેલી છે અને આ પાછું હું યુઝ કરું છું. હવેથી તો હું આ જ ફેશિયલમાં યુઝ કરું છું. તો આપણે અત્યારે છે ને આનું ફેશિયલ કરવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. અને આ વખતે છે ને મારે પણ થોડું ઘણું કરવું પડશે, કેમ કે એવું લાગે કે સારું લાગે તો હું પણ ટ્રાય કરું. નરેશને મન થઈ ગયું કે હું ગોરી થઈ જાય, નીકાળા રહી જાય. તો હું તો ધોરો જ છે, કાનુડો ધોરો છે. કાનુડો કાળો છે. કાનુડો કાળો હોય એ ભલે પણ હોય, અહીંયા આમાં ધોરો છે. એટલે તો ચાલો તો આપણે ટ્રાય કરીએ ફટાફટ. જો આ છે ને ન્યૂડની ફેશિયલ કિટ છે, ડાયમંડ ગ્લો. ને એની અંદર આપણે ખોલતા જ છે ને આ પ્રકારના પાઉચ નીકળે છે. એમાં જો સૌથી પહેલું છે સ્ટેપ 1 ક્લિન્ઝિંગ મિલ્ક, અને કેટલો ટાઈમ રહેવા દેવું નહીં પણ એમાં લખેલું જ છે. બીજું પાઉચ છે ફેસ સ્ક્રબ, એ પણ 5 મિનિટ રહેવા દેવાનું છે. પછી છે મસાજ ક્રીમ, એને 10 મિનિટ રબ કરવાનું છે. પછી ફેસ માસ્ક છે, એને 10 મિનિટ રહેવા દેવાનું છે. પછી છે ફેસ સિરમ, અને છેલ્લે છે સનસ્ક્રીન. તો આ ટાઈપના 6 પાઉચ આપેલા છે. અને આનું રિઝલ્ટ છે ને એકદમ મસ્ત આવે છે. મેં તો આનું ટ્રાય કરેલ છે એટલે હું તમારી સાથે શેર કરું છું વાત. ક્લિન્ઝિંગ મિલ્ક છે પહેલો સ્ટેપ. તો એને છે ને આવી રીતે હાથની મદદથી મસાજ કરવાનું છે આપણા ફેસ પર 5 મિનિટ સુધી. એ પછી ફેસ છે ને એને વોશ કરી નાખવાનો છે. ચાલો તો જો આપણે પહેલો સ્ટેપ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે, ફેસ વોશ કરી નાખ્યું છે. અને બીજો સ્ટેપ છે સ્ક્રબનો, તો એ પણ આપણે લઈ લીધું છે સ્ક્રબ. અને એને પણ આપણે 5 મિનિટ સુધી છે ને રબ કરવાનું છે આપણા ફેસ ઉપર, એટલે એકદમ સરસ ક્લીન થઈ જાય આપણો ફેસ. ચાલો તો ફેશિયલ કરવાની શરૂઆત મેં પણ કરી દીધી છે. ક્લિન્ઝિંગ મિલ્ક તો મેં આની પહેલાં જ કરી લીધું હતું કેમેરો બંધ કરીને. ને હવે આપણે નેક્સ્ટ કરવાનું છે સ્ક્રબ. સ્ક્રબથી શું થશે એ મને ખબર નથી, પણ તમને બધાને ખબર જ હશે, તમે જે પણ લેડીઝ કરતા હશે એને. મને તો મજા આવે એટલે હું કરું. અંદરનો કચરો હોય ને સ્કિનનો, એ નીકળી જાય. અચ્છા, હું તો દરરોજ ના એટલે નહીં વાંધો આવે. ચાલ તો 2 સ્ટેપ પૂરા થઈ ગયા છે. અને આ છે ત્રીજો સ્ટેપ મસાજ ક્રીમનો, જેને 10 મિનિટ સુધી આપણા ફેસ પર છે ને સરસ મસાજ કરવાનું છે. અને 10 મિનિટ પછી છે ને આપણો ફેસ છે ને એને વોશ કરી નાખવાનો છે, ક્લીન કરી નાખવાનો છે. એટલે મેં તો આ મસાજ ક્રીમ ક્યારની શરૂઆત કરી દીધી હતી, એટલે મારે તો જો એકદમ ચહેરો ધોરો દૂધ જેવો થઈ ગયો છે. અંજવારા પડવા માંડ્યા. હું એટલા બધા અંજવારા કેમ પડવા માંડ્યા? હું અહીંયા ઊભો હતો ને એટલે. ચાલો તો 3 સ્ટેપ પૂરા થઈ ગયા છે આપણા. અને હવે ચોથો સ્ટેપ છે ફેસ માસ્કનો, જેને આપણે ફેસ પર રાખવાનું છે. તો પહેલાં તો આપણે સીઝરની મદદથી એને કટ કરી લઈએ અને અંદરથી આપણે જે માસ્ક છે એ કાઢી લઈએ ફેસ માસ્ક. પછી આપણા ફેસ પર લગાવીએ. ચાલો તો જો આપણે ફેસ માસ્ક લગાવવા માટે હું અરીસો લઈ આવી છું અંદરથી. અને અહીંયા બેઠા બેઠા આપણે ફેસ માસ્ક આખા ફેસ ઉપર લગાવી લઈએ, કેમ કે અંદર રૂમમાં દિત્યાબેન સૂતા છે એટલે આપણે ત્યાં જાશું ને અવાજ થશે ને તો એ ઉઠી જશે. એટલે આપણે અહીંયા બહાર બેઠા બેઠા જ આપણું જે કામ છે ને એ પૂરું કરીએ છીએ. નરેશ, તમે લગાવી લીધું માસ્ક? મેં તો ક્યારનું લગાવી લીધું બધું એકારે. ભેગું કરીને લગાવી લીધું કે એક જ હારે? તો જો આપણે ફેસ પર છે ને ફેસ માસ્ક લગાવી દીધું છે. અને હવે આપણે છે ને આને 10 મિનિટ સુધી રાખવાનું છે અને રેસ્ટ આપવાનો છે. સુકાઈ જાય ને પછી ફેસને આપણે ક્લીન કરી નાખવાનો છે. 10 મિનિટ સુધી હું મોબાઈલ જોઈ લઉં. અત્યારના જમાનામાં એ સારું છે, પાર્લરમાં જાવ ત્યાં જરાક ટાઈમ મળે એટલે મોબાઈલ જોવા વર્ગી જવાનો. બાકી પહેલાના જમાનામાં શું કરતી હોય છે ભાઈ? પાર્લર હતું જ નહીં ને પહેલા. પાર્લર હતું ત્યાં ઓલું કરતી, મેગેઝિન વાંચતી, મેગેઝિન ને છાપા ને એવું બધું. ના નરેશ, પાર્લર ને એટલી સુવિધા નહીં હોય ત્યારે. તમે નો જતા એટલે શું વળી બીજાનું? ના, હું કઈ પેલા જમાના
ફેસ માસ્ક આપણે લગાવી અને સુકાઈ ગયું હતું. પછી 10 મિનિટ પછી જો આપણે ફેસ માસ્ક હટાવી દીધું છે, ફેસ ક્લીન કરી નાખ્યો છે અને તમને મારા ફેસ ઉપર રિઝલ્ટ દેખાતું જ હશે. આપણી ફેશિયલ કિટનું બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. અને હવે પાંચમો જે સ્ટેપ છે એ છે ફેસ સિરમ. અને આ ફેસ સિરમ લગાવવાથી છે આપણે આગળના જે સ્ટેપ કરેલા છે ને એ બધા સ્ટેપને આપણા ફેસ ઉપર એ લોક કરીને રાખે છે આ ફેસ સિરમ. આ ફેસ સિરમને એકદમ મસ્ત સ્મેલ આવે છે, બહુ સરસ છે. હું પણ કરી લઉં થોડું. તમે વચ્ચે ડોકું કાઢવા ક્યાં આવ્યા? મારી સાથે સાથે બધા સ્ટેપ નરેશે પણ કરેલા છે. તમને વિડીયોમાં અમુક સ્ટેપ નહીં દેખાણા હોય પણ બધા સ્ટેપ કરેલા છે. છેલ્લો સ્ટેપ છે, છઠ્ઠો સ્ટેપ છે આ સનસ્ક્રીન, કે જેને લગાવવાથી આપણે તડકામાં અને યુવી રે કિરણોથી આપણી સ્કિનને રક્ષણ મળે છે. અને આ બધા જે આગળના આપણે સ્ટેપ કરેલા છે એને પણ આ બચાવી રાખે છે. તો આ ફેશિયલ તો મને પણ ગમ્યું, કેમ કે છે ને આ ઘરે બેઠા થઈ ગયું, સસ્તામાં થઈ ગયું અને સમયનો પણ બચાવ થયો અને પૈસાનો પણ. ચાલો તો આ ફેશિયલ કિટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં ટેગ કરેલી છે અને સ્ક્રીન પર QR કોડ સ્કેન કરીને પણ તમે ઓર્ડર કરી શકો છો. અને આપણું જો આ કામ પૂરું થઈ ગયું, ફેશિયલ મસ્ત મજાનું થઈ ગયું અને સાથે સાથે દિત્યાબેન પણ જો આપણે નિંદર કરીને ઉઠી ગયા છે એટલે આપણું બધું કામ છે ને ટાઈમે થઈ ગયું છે. અને અહીંયા જો છે ને આપણે અહીંયા ઢાંક્યા હતા ને પતરા જો અત્યારે ઉચકાવે છે પપ્પા, કેમ કે અહીંયા જો પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું છે અને ઢાંક્યા હતા ને એટલે પતરામાં કંઈ બહુ વાંધો ન થાય હોય એવાની વાત છે. રેતીનો અને ધૂળનો અને વરસાદ થયો, બારી દરવાજા છે ને આપણે બધું બંધ જ રાખ્યું છે, નકર તો બધું ધૂળ ને સિમેન્ટ ને ઉડી ઉડીને સીધું ઘરમાં જ જાય. તો એ કેટલું ગંદુ થઈ ગયું છે ઘર. કારનું કામ બધું પૂરું થઈ જાય ને પછી આપણે પાછા ગુંજારા તો એકવાર કરવા જ પડશે. તો ચાલો છે ને પાર્લરનું કામ થઈ ગયું છે આપણું પૂરું અને ઉપર પર જો આ મકાનનું બધું કામ ચાલુ છે ને, થોડી થોડી સિમેન્ટ ઉડી અને અહીંયા છે ને ઘરમાં આવી જો આ એટલી વારમાં અમે 2 વાર હંજવારી કાઢી. આમ તો જો ઘરમાં સિમેન્ટ આવી ઉડી ઉડીને, અહીંયા જ આપણું પ્લાસ્ટરનું કામ ચાલુ હતું એટલે ઉડી ઉડીને બધું જો અહીં આવે છે. ચાલો તો છે ને આ બધાને અહીંયા સાફ સફાઈ કરવા દઈએ અને મારે છે ને અત્યારે ખેતરમાં જવાનું છે. ખેતરમાં શું કરવા જવાનું છે ને તમને ત્યાં જઈને જ કહું. ચાલો કામ છે ઇમ્પોર્ટન્ટ. ચાલો તો આપણે છે ને ખેતરમાં પહોંચી ગયા છે અને સ્કૂટી આપણે થોડીક છેટે મૂકી દીધી છે વાં હેઠા ઉપર, કેમ કે અંદર ખેતરમાં તો ન આવી શકે. અત્યારે એકલા કામ કરે છે મમ્મી, એ બીજું આજુબાજુ કોઈ નથી દેખાતું. તો તમને અમારી માંડવી દેખાડી દઉં ને, તો આવી કંઈક માંડવી થઈ છે. એકદમ ઝૂમ કરીને હાવ નજીક જઈને દેખાડો, એટલે જો તમે એટલા નિરીક્ષક હોય ને, માંડવીના નિરીક્ષક, તો તમે આની ઉપરથી તમે અંદાજો લગાવજો કે કેવી થાય છે. અત્યારે તો મસ્ત લાગે છે ને આપણે નારિયેલી વાવી છે ને, તો નારિયેલી પણ જો સારી થાય. અત્યારે તો સારી એવી થાય છે. આમાં પાણી વારવાનું બધું કામકાજ ચાલુ હોય છે. મમ્મી પાણી વારતા જાય છે ને સાથે સાથે માંડવી પણ નેદતા જાય છે. ચલો કેટલું બાકી છે? એટલું જ બાકી. કા ફરી બીજી વાર નહીં તો આ તો પેલો છે. પેલું વેર છે એવું છે ભાઈ. અત્યારે નહીં, હવે છે ને માંડવીમાં વરસાદની કમી છે થોડી ઘણી. જો હુકાવા પણ રડી ગઈ છે થોડી ઘણી, એટલે વરસાદ પડી જાય તો મસ્ત થઈ જાય. એવું કેવું છે મમ્મીનું. હવે કેવું પડશે આપણે ઓલા આંબાલાલ કાકાને કે જરાક કંઈક પાછી આગાહી કરી નાખો હમણાં 2-3 દિવસમાં વરસાદ કરી દો મસ્તનો, એટલે અમારે માંડવી પવાઈ જાય. પાણી તો ચાલુ જ છે પણ એ નારેડી પૂરતું થાય છે. માંડવીમાં થોડોક વધુ સમય લાગે. જો આની પહેલાં આવ્યા ને ત્યારે મેં દેખાડ્યું હતું કે અહીંયા એક મધ હતું. અત્યારે જો વરસાદ પડ્યો એટલે હોઈ ગયું હોય છે કદાચ. વરસાદ પહેલાં હોઈ ગયું હતું, તો વરસાદ પહેલાંનું હોઈ ગયું છે મધ તો અહીંયાથી. અહીંયા છે ને આપણે ઓલું પીચ વાવ્યું હતું. અહીંયા પીચ તો થાય એવું લાગતું નથી. અહીં જો હું નિશાન કરીને ગયો તો કે અહીંયા પીચ વાવવું છે આપણે. થાય નહીં પીચ, પણ હવે રહેવા દઈએ. લાકડું તો કદાચ 3-4 મહિના પછી કંઈક દેખાય તો. અને વાયુમાં પણ જો પાણી ઓછું થઈ ગયું છે થોડું ઘણું, એટલે હવે છે ને વરસાદની અત્યારે ફૂલ જરૂર છે. એટલે વરસાદ આવી જાય એટલે મજા આવી જાય આપણે. જો અહીંથી આ શાકભાજી અને મમ્મી ટિફિન લઈને આવ્યા હતા, એ બધું લઈ જવાનું છે. આ થેલી છે અમારી જૂના પેન્ટની. જૂના પેન્ટમાંથી થેલી બનાવી છે તો એ લઈ જવાની છે. ચાલો અત્યારે જવાનો સમય થઈ ગયો છે. આવી રીતના મેં ટિફિનની થેલી લઈ લીધી અને મમ્મીએ આવી રીતના ગાય માટેના ટિફિનની થેલી લઈ લીધી. હા, હવે આપણે ભાગવાનું છે ઘરે. એટલું ખડ તો લઈને આવ્યા ઓલી બધી ને, હજુ અહીં થોડુંક છે તો આ બધું લઈ જવાનું છે. હવે ખેતરમાંથી માણમણ પુગાડી મોટલી હોય આમ પકડીને. હવે રેકોર્ડ કરવાનું આપણી પાસે જગ્યા નથી જરાય. હાલે જો શાકભાજી છે ને દિત્યાને તેડવા જાઉં છું ને, આમાં દિત્યાન માસીના પણ ફોન આવતા હતા કે આ લેવું ને તે લેવું ને, તો વાત કરી લે. હાલે નરેશ જાય છે દિત્યાને તેડવા અને અહીંયા જો આપણે છે ને સિમેન્ટ ને રેતીને બધું ખર્યું હતું ને નીચે કાકર્યું ને, તો જો અહીંયા છે ને મેં પેલા ફળિયું વાળી લીધું અને પછી હવે જો આપણે છે ને પાણીથી પપ્પા સાફ કરે છે ફળિયું. અડધું સાફ થઈ ગયું છે ને અડધું હજી આ બધું બાકી છે.
તો આ બધું આપણે છે ને સરસ ક્લીન કરવાનું છે એટલે છે ને પગમાં ન ચોટે સિમેન્ટ ને રેતી ને બાકી તો એવા પગ લઈને પાછા ઘરમાં જાય ને એટલે પાછું હતું ને એવું થઈ જાય છે અને મેં અહીંયા રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે કેમ કે રસોઈનું પણ ટાઈમ થઈ ગયો હતો એટલે તો અત્યારે છે ને ફ્રી થઈ અને થોડું ઘણું કામ હતું એ કામ કર્યું અને આજે તો છે ને સાવ થાકી ગયા છે કેમ કે આખો દિવસ કે આરામ કરવાનો વારો જ નથી આવ્યો અને હવે છે ને સીધું સુઈ જ જવું છે તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. Bye, good night, subscribe કરવાનું ભૂલતા નહીં.